કરીએ વડોદરાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। અત્યાર સુધીમાં 6 ઉમેદવારો બિનહરીફ થયા હોવાની માહિતી સામે આવી છે। જો કે તેની સત્તાવાર જાહેરાત ચૂંટણી વિભાગ દ્વારા થવાની બાકી છે। આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી ધીમે ધીમે બરોડા ડેરીનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું। ભાજપાને હજુ સુધી કોઈને મેન્ડેટ આપ્યો નથી, પરંતુ પહેલા જ 6 બેઠકો બિનહરીફ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। અત્યાર સુધીમાં વર્તમાન પ્રમુખ દિનુ મામા, वर्तमान उपप्रमुख जीबी सोलंकी, कृपालसिंह અને સંગ્રામસિંહ રાઠવા, રમેશ બારિયા અને રાજુ અલવા બિનહરીફ થઈ શકે છે। કુલ 13 બેઠકો માટે ચૂંટણી જંગ હતો, જેમાંથી 6 બેઠકો બિનહરીફ થવાની સ્થિતિ સર્જાઈ છે। કુદરત કરાવે ઉપરવાળા, મેં તો એના ભરોસે ચાલુ છું કાયમ। અને બહુ બૂમાબૂમ કરવાવાળા અત્યારે શાંતિથી હોઈ ગયા છે। કદાચ ચૂંટણી થઈ હોત તો 18 તારીખે કંઈ લાંબો ફરક પડવાનો નહોતો, પણ ખોટું કરે ને એને રિઝલ્ટ ખોટું જ આવે। 5 બેઠકો 6 બેઠક બિનહરીફ છે। 6 બેઠકો કઈ 6 બેઠકો આપની જોડે? એક રાજુભાઈ હલવા વાઘોડિયા સીટ,